કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ એક્શન મોડમાં આવી છે, જેમાં લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે સ્પેશિયલ કોમ્બિંગ કરાયું। વર્ષ 2024માં ઝડપાયેલા આરોપીઓના ઘરે તપાસ હાથ ધરાઈ। આરોપીઓના ઘર અને તેઓની હાલની પ્રવૃત્તિ અંગેની માહિતી મેળવી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ હાથ ધર્યું હતું। તો અગાઉ ગંભીર પ્રકારના ગુનામાં ઝડપાયેલા આરોપીની પ્રવૃત્તિ અંગે માહિતી મેળવી હતી। અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસનું કોમ્બિંગ। સુરત પોલીસ કમિશનરના આદેશના પગલે પોલીસનું કોમ્બિંગ। આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને નિયંત્રણ માટે અને જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે 2024માં જે લોકો ફિઝિકલ વાયલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે